નમસ્કાર, શિવશક્તિ એગ્રો સેન્ટર ધ્રોલ રાકેશભાઈ. આપણા વતી રાબડિયા સાહેબ પધાર્યા છે દુકાને અને રેટિયો તુવેરની માહિતી આપવા માટે. રેટિયો તુવેર ખેડૂતમાં બહુ અત્યારે ડિમાન્ડથી માંગે છે અને જેને વાવી એ પાછા રિપીટ પૂછવા આવે કે આ તુવેર આવતા વર્ષે આવશે તમારી પાસે, તો એના વિશે આપણે રાબડિયા સાહેબ પાસે વિસ્તૃત માહિતી મેળવશું. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે ધ્રોલ તાલુકામાં ખાસ મારે માહિતી આપવાની બહુ ઈચ્છા થઈ, કારણ કે અહીંયા કપાસનો જૂનો વિસ્તાર છે અને કપાસમાં જોઈએ છેલ્લા 3 વર્ષથી આપણે કપાસમાં ગમે એટલી મહેનત કરો, વીઘે 7-8 રાઉન્ડ કરો, મજૂરીના એટલા છતાં બી કપાસમાં 25 મણથી વધારે ઉત્પાદન થતું નથી. તો હવે તમારે ધીમે ધીમે પાક ફેર બદલાવાની જરૂર છે મિત્રો. તુવેરનો પાક ઘણા વર્ષોથી વવાય છે, પણ આ સાલે આખા સૌરાષ્ટ્રમાં તુવેર થાય છે. એમાંય અમારી અરીનો કંપનીની રેટિયો તુવેર છે મિત્રો. આ રેટિયો તુવેર એ આજે તમે જો આવી રીતે રૂમે ઝૂમે એમાં ફાલ ભર્યો છે. આ રેટિયો તુવેર છે એ 160-70 દિવસે એટલે વહેલી પાકતી જાત કહેવાય અને બહુ હાઈટે નથી થતી. 5.5-6 ફૂટની હાઈટ થઈ અને પછી માલ આવે એટલે આખો ખેતરના ખેતર એમને ઢળી જાય છે. અને આનું આ તમે એકલી બી વાવી શકો. 6 ફૂટના ગાળે તમે રાકેશભાઈ એકલી વાવી શકો તો વીઘે તમારી માવજત કપાસ કરતા 20% માવજત હોય તોય 25 થી 30 મણ તુવેર થાય એવી પોઝિશન છે. અને ઘણા બધા વિસ્તારમાં અમારે જુનાગઢમાં ને ગોંડલમાં તો 4 લાઈન અમારી અરીનો ઓતરાની કરે છે, મગફળીની કરે છે ઓતરાની, અને 6 ફૂટે આ વાવે છે. તો 110 દિવસે ઓતરા મગફળી નીકળી જાય એ 20-25 મણ થાય. અને મગફળી દિવાળી ઉપર નીકળે ત્યાં તુવેર ટેબલ જેવડી થઈ હોય ત્યાં સુધી તુવેરને કંઈ કરવાનું નથી. ત્યાર પછી આમાં મગફળી નીકળ્યા પછી બધી માવજત કરવાની છે. તો પાછી તુવેરે 25 મણ થાય. તો મિત્રો બે 25 મણ થાય, વીઘે તમારું 50 મણનું મોલ થઈ ગયો. તુવેર એવો પાક છે આ જરાય જોખમી નથી, બિલકુલ જોખમી નથી. ગમે એટલો વરસાદ પડે તુવેરને કાંઈ નહીં થાય. અને ત્યાર પછી આમાં એટલા બધા કાંઈ મોલો મસી કે એવા રોગ નથી આવતા. ખાલી ઈયળ આવે તો 2 રાઉન્ડ કરવાના છે. તો તમારી સેફટી એટલી બધી થઈ જાય કે ભાઈ મગફળી ટેકાના ભાવે જાય એ 1452 તો તુવેરે તમારી 1620 ટેકાના ભાવે જાય. 50 મણ માલ થાય. તો મિત્રો કપાસમાં તમે કેટલી બધી મહેનત કરો છો, 10-10 રાઉન્ડ કરો છો, આ 300 રૂપિયા મણે વીણવાના આપા છો, છતાં બી પૈસામાં કઈ વધારો થતો નથી. તો તમારે પાકની ફેરબદલી કરવાની જરૂર છે. તુવેર વાવવાની જરૂર છે. એનો ભાવ સારો છે. તુવેર હંમેશા સરકાર છે એ બહારથી ઇમ્પોર્ટ કરે છે. એનો ભાવ સારો, ઉત્પાદન સારો, એમાં માવજતના પૈસા નથી, બિયારણના પૈસા બિલકુલ ઓછા. આ 500 રૂપિયા કિલો તુવેરના બિયારણનો ભાવ છે તો વીઘે 250 રૂપિયાનું 500 ગ્રામ જોઈ. તો બિયારણની કોઈ નહીં, માવજતની નહીં, ઉત્પાદન પૂરેપૂરું સેફટી વાળું, એની ડિમાન્ડ સારી. તો ધ્રોલ તાલુકાના બધા ખેડૂતોને ખાસ જણાવવાનું કે એકલી તુવેર વાવે અથવા તો મગફળીને અમારી ઓતરા વેરાયટી છે એ કરે. પણ તુવેરમાં મિત્રો જોવાનું એ છે કે તુવેર તમે ગમે ત્યાંથી લ્યો તો અરીનો કંપનીની ઓતરા વેરાયટી લેજો. જો ઓતરા વેરાયટી લેશો તો ઉત્પાદન સારું આવશે, સમયસર થશે, દાણો આનો મોટો છે, વહેલી પાકે છે. અને આમ જો હાવ ડાળીઓ તમે ગમે ખેતરમાં જાઓ તો હાવ નમી ગઈ છે અત્યારે તુવેર. હમણાં 30 જાન્યુઆરીએ મોટા ભાગની તુવેર નીકળી જાય એટલે ટૂંકા ગાળામાં એક વાવણીમાં 2 પાક થઈ જાય. એટલે આજે 2 વાવણી કરવાની, શિયાળાનો પાક વાવવાનો, એમાં મોલો મસીને બધું આવે, પટની દવા દેવાની, એના કરતા એક જ સિઝનમાં 2 વાવવાના, 2 પાક લેવાના, 2 સારા પાક, 2 ગવર્મેન્ટના ટેકાવાળા ભાવ. તો તુવેરનું વાવેતર કરો અને અરીનો કંપનીની રેટિયો અચૂક માગો. આ મગફળી સાથે વાવશો તો ખૂબ જ સારું. એમાં ઓતરા માંડવી ખૂબ જ અનુકૂળ આવે એવું છે, ઘણી જગ્યાએ થાય છે. ફરીથી રાકેશભાઈ અમને તુવેરની માહિતી માટે બોલાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.